હવે આજનો ટોપિક છે કેલિબ્રેશન અને ટેસ્ટિંગ. હવે ચેપ્ટર નંબર 4 કેલિબ્રેશન અને ટેસ્ટિંગ. તો કેલિબ્રેશન કોને કહેવામાં આવે છે, તો કેલિબ્રેશન કેમ જરૂરી છે અને કેલિબ્રેશન કેમ કરવામાં આવે છે અને કોના લીધે કરવામાં આવે છે, બરાબર. તો એ આ ચેપ્ટરમાં છે. તો એના કેલિબ્રેશન સમજતા પહેલાં તમારે એરર સમજવી પડશે. તો કે એરર કોને કહેવાય, તો એરર કોને કહેવાય, ધારો કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ મીટર છે કે વોલ્ટ મીટર છે કે વોટ મીટર છે, એમાં અમુક સમય દરમિયાન કાં તો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટિંગને કારણે એરર આવી શકે છે, બરાબર. તો એરર કઈ રીતે આપણને ખબર પડે કે આ એરર આવી, તો જે તમે મેઝર વેલ્યુ કરો છો કોઈ બી, ધારો કે વોલ્ટ મીટર છે, તો વોલ્ટ મીટરને કોઈક માપન માટે એનો યુઝ કરો છો, તો ત્યારે તમે જે વેલ્યુ માપો છો એને મેઝર વેલ્યુ કહેવાય. અને ટ્રુ વેલ્યુ એટલે સાચી કિંમત જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ હોય, કે તમે ધારો કે ટ્રુ વેલ્યુ, ધારો કે કોઈક માપતા હોય ને 5 વોલ્ટ એની ટ્રુ વેલ્યુ છે, પણ તમે જ્યારે માપતા હોય અને એની વેલ્યુ 4.8 આવે, તો એનો મતલબ કે 0.2ની એરર છે એવું કહેવાય, બરાબર છે. તો એરર એટલે શું થઈ ગયું કે ટ્રુ વેલ્યુ અને મેઝર વેલ્યુ આ બેનો જે ડિફરન્સ આવે જેની બાદબાકી કરીએ તો આપણને શું મળે છે, એરર મળે છે. તો આ એરરને દૂર કરવા માટે આપણે કેલિબ્રેશન કરવું પડે છે. એટલે આ એરર જો તમારે આવે ઇન્સ્ટ્રુમેન્ટમાં તો તમને રીડિંગ સાચા મળે નહીં. એટલે સાચા ના મળે તો તમારે કોઈ જગ્યાએ યુઝ કરતા હોય તો એ તમને પ્રોપર રીડિંગ ના કહેવાય. એટલે એના માટે આપણે કેલિબ્રેશન કરવું પડે. તો કેલિબ્રેશનની જરૂરિયાત કેમ જરૂર પડી, તો કે ભાઈ કેલિબ્રેશન ધારો કે શરૂઆતમાં ધારો કે ઉત્પાદન કરતી જે ધારો કે કોઈ કંપની ઉત્પાદન કરે છે એ મીટર, વોલ્ટ મીટર કે વોટ મીટર, ત્યારે કોઈક ડિઝાઇનની મર્યાદાના કારણે કોઈક તકલીફ હોવાને કારણે આપણને જોઈતા પ્રમાણમાં ના મળે, બરાબર. અને ત્યારે એનું જ્યારે ટેસ્ટિંગ થતું હોય ત્યારે જે એરર આવે છે તો એ એરરને દૂર કરવા માટે કેલિબ્રેશન કરવું પડે. પછી ધારો કે કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ, થોડો સમય થાય છે, થોડા સમય પછી ઇન્સ્ટ્રુમેન્ટનો વપરાશ થાય, અંદર ગ્રેવિટી કંટ્રોલ અને સ્પ્રિંગ કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં જનરલી વધારે હવે સ્પ્રિંગ કંટ્રોલનો ઉપયોગ કરે છે. તો સ્પ્રિંગને કારણે શું આવે, સ્પ્રિંગમાં ઢીલાશ પડી જાય એટલે પોઇન્ટર સાથે કનેક્ટેડ હોય એટલે પોઇન્ટર એક જગ્યાએ ઊભું ના રહી શકે, બરાબર છે. પોઇન્ટર સાચું રીડિંગ ના બતાવે, 0 ઉપર ના બતાવે, બરાબર. તો એના કારણે પણ એરર આવે છે. તો એ એરરને દૂર કરવા માટે કેલિબ્રેશન કરવું પડે છે, બરાબર છે. એટલે ઉત્પાદન વખતે, પછી વપરાશ થયા પછી, તો આ બધા કારણોને લીધે એરર આવી શકે છે. તો આ એરરને દૂર કરવી પડે. તો એ એરરને દૂર કરવા માટે આપણે કેલિબ્રેશન કરવું પડે છે. એટલે આ પહેલો તમારો ક્વેશ્ચન થઈ ગયો, કેલિબ્રેશન એટલે શું અને કેલિબ્રેશનની જરૂરિયાત. હવે આપણે એ મીટર, વોલ્ટ મીટરમાં કેલિબ્રેશન જોઈશું કે ભાઈ કઈ રીતે કરવામાં આવે છે એ મીટર, વોલ્ટ મીટરમાં કેલિબ્રેશન. તો એમાં પહેલો ટોપિક છે વોલ્ટ મીટરનું કેલિબ્રેશન. તો વોલ્ટ મીટરનું કેલિબ્રેશન તમને ખબર હોવી જોઈએ કે વોલ્ટ મીટર હંમેશા આપણે શેમાં કનેક્ટ કરીએ છીએ, પેરેલરમાં કનેક્ટ કરીએ છીએ. તો વોલ્ટ મીટર હંમેશા પેરેલમાં હશે. તો આમાં આપણે શું કરીશું, તો તમે જોશો તો જે વોલ્ટ મીટર છે એમાં બે વોલ્ટ મીટર છે. એક કયું વોલ્ટ મીટર કહેવાય, એક સબ સ્ટાન્ડર્ડ વોલ્ટ મીટર કહેવાય, જેની જોડે આપણે કમ્પેર કરવાનું છે, જે સાચું રીડિંગ બતાવે છે. અને બીજું વોલ્ટ મીટર કેવું છે, જેમાં એરર છે, જે એરરને આપણે દૂર કરવાની છે. એટલે વોલ્ટ મીટર અંડર ટેસ્ટ આવશે અને સબ સ્ટાન્ડર્ડ વોલ્ટ મીટર. આ બંને વોલ્ટ મીટરને આપણે પેરેલલમાં કનેક્ટ કરવાના છે. અને જે સપ્લાય મળે છે તો સપ્લાયને પહેલાં પોટેન્શિયલ ડિવાઈડરમાંથી પસાર કરવાનો છે. એટલે પોટેન્શિયલ ડિવાઈડર શું કરશે, તો પોટેન્શિયલ ડિવાઈડરની મદદથી આપણે શું કરીશું, વોલ્ટેજને વેરી કરી શકીશું, બરાબર છે. ધારો કે અહીંયા ઓટો ટ્રાન્સફોર્મર ધારો કે લગાવી દીધું હોય આપણે અહીં ઓટો ટ્રાન્સફોર્મર, તો ઓટો ટ્રાન્સફોર્મરની મદદથી આપણે 0 થી 270 વોલ્ટ આપણે સેટ કરી શકીએ. પોટેન્શિયલ ડિવાઈડરની મદદથી પણ આપણે એવી રીતે સેટ કરી શકીએ વોલ્ટ મીટરને, બરાબર. તો અહીંથી આપણે સપ્લાય આપ્યો, બરાબર. તો ક્યાં જશે, તો કે બંને રીડિંગ બતાવશે તમને. એટલે આપણે તમારે 0 વેલ્યુના પણ રીડિંગ લેવાનું અને મેક્સિમમ વેલ્યુનું પણ રીડિંગ લેવાનું. એવા 4 થી 5 રીડિંગ લઈ લેવાના, 0થી લઈને મેક્સિમમ સુધી. અને વચ્ચે ધારો કે 0 તો 0 વોલ્ટ હોય, 100 વોલ્ટ હોય, 150 વોલ્ટ હોય, 200 વોલ્ટ હોય, 260 વોલ્ટ, એવું 0થી મેક્સિમમ સુધી તમારે રીડિંગ લેવાના. એ જ્યારે અહીંયા આપણે વેરી કરીશું 0થી 270 સુધીમાં, ત્યારે વોલ્ટ મીટર અંડર ટેસ્ટમાં કયું રીડિંગ બતાવે છે એ મેઝર કરી લેવાનું. અને સબ સ્ટાન્ડર્ડ વોલ્ટ મીટરમાં જે રીડિંગ બતાવે છે એ મેઝર કરી લેવાનું. અને એ રીતે 4 થી 5 રીડિંગ અહીં નોંધી લેવાના, બરાબર છે. ધારો કે અહીંયા ધારો કે 150 વોલ્ટ હોય, બરાબર છે. અને સબ સ્ટાન્ડર્ડ મીટરમાં ધારો કે 160 હોય, તો એરર કેટલાની થઈ, તો કે 10ની એરર થઈ. હવે એને જો પર્સન્ટેજમાં એરર કાઢવી હોય તો આપણે શું કરવું પડે, તો પર્સન્ટેજ એરરનું સૂત્ર છે તો VM - VS/VS, બરાબર છે. તો VM જે છે એ વોલ્ટ મીટર
જે એટલે આ બંને વોલ્ટમીટરના રીડિંગ અહીં લેવાના અને VS વડે એને ડિવાઈડ કરી દેવાનું અને ઇન્ટુ 100 કરીએ એટલે આપણને પર્સન્ટેજમાં એરર મળે. બરાબર, એટલે આપણને ખબર પડશે કે ઇન્સ્ટ્રુમેન્ટમાં કેટલી એરર રહેલી છે, 2%, 5%, 10%. બરાબર, તો એના માટે એને સબ સ્ટાન્ડર્ડ વોલ્ટમીટર જોડે કમ્પેર કરવું પડે. તો આ રીતે આપણે એને એરર આપણને ખબર પડશે ને એ પરથી તમારે એનું કેલિબ્રેશન કરવું પડે. આ થઈ ગયું વોલ્ટમીટરનું કેલિબ્રેશન. હવે આપણે જોઈશું એ મીટરનું કેલિબ્રેશન. તો એ મીટરનું કેલિબ્રેશન કરવા માટે શું કરીશું? તો એ મીટર આપણને ખબર છે કે એ મીટર શું હોય, તો એ મીટરને આપણે સિરીઝમાં કનેક્ટ કરવું પડે. તો જેમ વોલ્ટમીટરમાં સબ સ્ટાન્ડર્ડ વોલ્ટમીટર હતું અને અંડર ટેસ્ટ હતા, એ રીતે આમાં પણ એ મીટર અંડર ટેસ્ટ હશે અને સબ સ્ટાન્ડર્ડ એ મીટર હશે. તો પણ એને સિરીઝમાં કનેક્ટ કરવું પડે. પણ આમાં ખાસ છે, વોલ્ટમીટરમાં આપણે કોઈ પ્રકારનો લોડ કનેક્ટ કરતા નહોતા, પણ આમાં આપણે લોડ કનેક્ટ કરવો પડશે. કારણ કે લોડ કનેક્ટ કરીશું તો જ એમાંથી કરંટ ફ્લો થશે, તો જ આપણને કરંટની વેલ્યુ મળશે. એટલે અહીં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોડ કનેક્ટ રાખવાના અને 0થી લઈને અમુક વેલ્યુ સુધીના લોડને આપણે આને કનેક્ટ કરવાના. અને એ જ્યારે કનેક્ટ કરીએ, બરાબર, ધારો કે આપણે અહીં ટેસ્ટિંગમાં પ્રેક્ટિકલમાં શું કરીએ છીએ, બલ્બને લોડ તરીકે રાખીએ છીએ. 1 બલ્બ ચાલુ કરીએ, 2 બલ્બ ચાલુ કરીએ, 3 બલ્બ ચાલુ કરીએ, 4 બલ્બ ચાલુ કરીએ. એ રીતે જેટલા બલ્બ ધીમે ધીમે જે ચાલુ થશે એ રીતે અહીંયા કરંટ ફ્લો થશે, એ રીતે કરંટની વેલ્યુ વધશે. એટલે 0થી લઈને અમુક વેલ્યુ સુધી કરંટ અહીંયા આપણે બતાવી દેવાના. તો એ રીતે બંને એ મીટરના રીડિંગ આપણે લઈ લઈશું, IM અને IS. બરાબર, IM એટલે જે અંડર ટેસ્ટમાં છે એ, અને IS એટલે સબ સ્ટાન્ડર્ડ મીટર. આ બંનેના રીડિંગ આપણે ડિફરન્ટ લઈ લેવાના, 5 થી 6 રીડિંગ, અને બંનેની બાદબાકી કરી લેવાની. અને એને પર્સન્ટેજમાં કરવું હોય તો 100 વડે ડિવાઈડ કરી લઈએ એટલે આપણે એમાં આપણને એરર મળી જશે. બરાબર, તો એનું સૂત્ર કયું છે એરરનું? IM - IS અપોન IS અને ઇન્ટુ 100 કરશો તો તમને પર્સન્ટેજમાં આપણને એ મળી જશે એરર.